તો સુરત ખાતે ફટાકડાનું ગેરકાયદે ગોડાઉન ઝડપાયું। માંગરોળના પીપોદર ગામે ફટાકડાનો ગેરકાયદે સંગ્રહ હતો। ફાયર સેફટી વગર ગોડાઉનમાં ફટાકડા રાખ્યા હતા। 86,71,000ની કિંમતના ફટાકડા જપ્ત કરાયા। સાથે જ ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। ફાયર સેફટીની સુવિધા ઊભી કર્યા વગર ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહ કર્યો હતો। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। સાહિસ, જે સમગ્ર મામલો સામે આવ્યો છે, ફટાકડાનું ગેરકાયદે ગોડાઉન ઝડપાયું છે, શું વિગતો છે? બિલકુલ છે, ચોક્કસપણે દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હવે સુરત શહેર હોય કે જિલ્લાઓની અંદર ફટાકડાનું વેચાણ ધૂમથી કરવામાં આવતું હોય છે, પરંતુ ફટાકડાની વેચાણ પહેલા પરવાનગી લેવામાં આવતી હોય છે, અથવા તો ફાયર સેફટીની તમામ સેફટીઓ જે છે તે રાખવામાં આવતી હોય છે। પરંતુ ઘટના વાત કરવામાં આવે તો માંગરોળ વિસ્તારના પીપોદરા ખાતેથી સામે આવી રહી છે, જ્યાં આખું ગોડાઉન જે છે તે ગેરકાયદેસર ચાલી રહ્યું હતું ફટાકડાનું। તેને લઈને કોસંબા પોલીસ દ્વારા તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને આખરે 86,71,000નો મુદ્દામાલ જે છે તે કબજે કરવામાં આવ્યો છે। ફાયર સેફટીની સુવિધા ઊભી કર્યા વગર જે રીતના મોટો ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો, ફાયરની સેફટી પણ ન હતી અને ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન હતું, જે માહિતી કોસંબા પોલીસને મળી હતી અને માહિતી મળતાની સાથે જ પોલીસ દ્વારા તમામ તપાસ જે છે તે કરવામાં આવી હતી અને ફટાકડા ચેક કરવામાં આવ્યા હતા। જે દુકાનદાર હતા તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી। જે ગોડાઉનની અંદર હાજર વ્યક્તિ હતા તેમની પણ પૂછપરછ કરી કેટલા સમયથી ચલાવવામાં આવી રહ્યો હતો તેની પણ ઊંડાણપૂર્વકની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। એટલે ચોક્કસપણે કહી શકાય કૃષ્ણા કે દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં ફટાકડાનું વેચાણ થતું હોય છે, ત્યારે સુરત શહેરની અંદર પણ મોટી સંખ્યામાં સ્ટોલ લગાવવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે સ્ટોલની પરવાનગી સુરત મહાનગરપાલિકાના કચેરી ખાતેથી અથવા તો ફાયર વિભાગ પાસેથી લેવામાં આવતી હોય, ત્યારે ફાયર સેફટીનું પણ જે વિક્રેતાઓને ધ્યાન દોરવામાં આવતું હોય છે અને ફાયર સેફટી મૂકવા માટેની માહિતી પણ જે છે તે આપવામાં આવતી હોય છે। ત્યારે સુરત શહેરની અંદર પણ તમામ ફટાકડાના સ્ટોલ પર ફાયર સેફટી જોવા મળી રહી છે, પરંતુ આ કોસંબાની વાત કરવામાં આવે તો કોસંબા પોલીસ દ્વારા જે પીપોદરા ખાતેથી જે ગોડાઉન ગેરકાયદેસર પકડી પાડવામાં આવ્યું છે અને તેને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ગોડાઉન કેટલા સમયથી ચાલી રહ્યું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ અત્યારે જે પ્રાથમિક માહિતી સામે આવી છે તે અત્યારે સામે આવી છે કે 86 લાખથી વધુનો મુદ્દામાલ હતો તે કબજે કરવામાં આવ્યો છે અને અન્ય જે મુદ્દામાલ હોય કે પછી અન્ય પૂછપરછ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી, આભાર માહિતી આપવા માટે।